તમારે ઘૂર્યા છું સાહેબ, પેલી ચોકડી નહીં જાઓ, બધા 2 નંબરે હાલ હારા રોડ પરથી નીકળી તો ચોકડી બધાને હવે ખબર પડી જશે કે પોલીસવાળા આટલા ઊભા રહી છે, એટલે આપણે આજ હોય રહીએ, બરોબર કે કશો વાંધો નહીં, ઊભું કરવાનો તમે. હા અડધો કલાક થઈ હજુ કોઈ આવી નહીં. આવશે આવશે, વાર રાખો. લાવજો દંડો લાવજો. બંધ કર. લાયસન્સ લે, લાયસન્સ. લાયસન્સ તો નહીં સાહેબ. ચમ લાયસન્સ નહીં? લાયસન્સ વગર ગાડી ચલાવવા ખબર નહીં પડતી તને? સાહેબ હજી ઉંમર નથી એટલા. તો ઉંમર નથી હોય તો લાયસન્સ ચલાવવા જ નહીં ગાડી. પણ સાહેબ આ મોસ અંગર લઈ ગયો એટલા મારા ભાઈ આવ્યા. અરે ભાવ ગમે તે હોય, લાયસન્સ વગર ગાડી ચલાવવા જ નહીં તારે. તમારો કોઈ કોન્ટેક્ટ નહીં? સાહેબ જવા દો ને, છોકરું હ. ચાલ જા સાહેબ જોડે જા, ચાલ. સાહેબ અરે શું હતું કહો? ઉંમર નાની છે, ગાડી લઈને ફરા બરાબર, બાજુમાં લાયસન્સ બી નથી, અને બીજું કે આ કાકાને હેલ્મેટ પહેરાય છે એને નથી પહેર્યું. ડ્રાઇવિંગ તું કરે છે કાકા કરે છે? મો સાહેબ તો તને એટલી ખબર તો હોવી જોઈએ કે હેલ્મેટ આપણે પહેરવાનું હોય, જે ડ્રાઇવિંગ કરે એને હેલ્મેટ પહેરાય, કાકાને પહેરાવાનું શું મતલબ કે? પણ સાહેબ આ કાકા જોડે 5 વીઘા જમીન હાઈવે ટચ 5 કરોડનો માલિક, એની સેફટી મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે યોની સેફટી જરૂરી, વાત તારી સાચી. હમણાં હેલ્મેટ પહેર્યા વગર તું ગાડી ચલાવે, કદાચ કોઈ હાદસો થાય તો તું મરી જઈશ તો કાકો થોડા બચવા નહીં. તો સેફટી રહે ને થોડીક સાહેબ. એ બધું નહીં, ચાલો ચલો સાહેબ ગાડી રિટર્ન કરજો, હું નંબર લાવું. હા નંબર લાવો તમે. હું કહું સાહેબ જે લેવડ દેવડ થતું હોય પૂરું કરો ને. હું લેવલ દેવ કરે એવો દેખાવું તમને? ના તો સાહેબ પૂછ્યું ખાલી. સાહેબ નંબર લખો. સાહેબ છોકરાથી ભૂલ થઈ ગઈ, જવા દો ને. એ છોકરું છે, તમે તો મોટા છો ને, તમને એટલી ખબર હોવી જોઈએ. હા સાહેબ હવે ભૂલ થઈ ગઈ, જવા દો ને. લાયસન્સ વગર કોઈ દિવસ ગાડી બહાર કાઢવાની જ નહીં. હવે ધ્યાન રાખશું અમે. તો સાહેબ એક કામ કરો, રિટર્ન કરો સાહેબ. રિટર્ન નહીં કરો, છોકરું છે, અમે જવા દો, ચલો લેવલ દેવલ કરીને જવા દો. પેલું બાજુ સાઈડમાં આવો. સાહેબ ચોપડી આલજો. હા પાવતી આલ દેજો એમને. લાય ચાલ, ચલા હાલી લાય. લે આ બુકમાં મેલ દે. સાહેબ આ ચા પાણીના 20 રૂપિયા. અલ્યા તું ક્યાં કાકો કરોડોની મિલકત વાળા છે, તું 20 રૂપિયા તને શરમ આવે છે? ચાલ સાહેબ ગાડી રિટર્ન કરવાની. ના ના સાહેબ ઉભા રહો ઉભા રહો. સાહેબ મુઠ્ઠી વાળીને જે મૂકવું લઈ લેજો. ઠીક સાહેબ. હવે ને લાયસન્સ વગર નીકળતો ના. ચાલ જા હેડ. સાહેબ આની ચાવી આપી દો ને. થઈ ગઈ પતાવટ? હા થઈ ગઈ. સાહેબ હું શું કહું, બોલો. ઓયના જેવા આવશે તો આપણા આ માર્ચ એન્ડિંગ આવ્યું છે બરાબર, તો આપણે કેસ બતાવવા પડશે કે નહીં બતાવવા પડી? બતાવવા તો પડશે, વાત સાચી તમારી. તમે ફટાફટ હે ને ત્યાં જતા રહો, બીજા કંઈ નીકળી ના જાય. હવે સાહેબ રિશ્વત નહીં લેવાની બરાબર, કેમ કે આપણે આગળ કેસ બતાવવાના હોય. ના ના બરોબર છે. હા આગળ તો પોલીસ છે. શું કરશું હવે? એક કામ કર, ઉતાર દોરી લઈ જઈએ. તું ધક્કો માર બહાર. ધક્કા મારો છો સાહેબ? બગડ્યું. સાઈડમાં કરો, સાઈડમાં કરો. બોલો સાહેબ. લાયસન્સ લાયસન્સ તો નહીં. આરસી બુક? આરસી બુક તો ઘરે પડી છે સાહેબ. આરસી બુક ઘરે પડી અમને. આ બાજુ આવો કાકા. લાયસન્સ નહીં, આરસી બુક ઘરે પડી છે તો શું લેવા લઈને ફરો છો સાધન? આ તો ગામમાં જતો તો પણ બગડ્યું ને, દોરી ના ગેરેજ મેળવા જવું. બગડી ગયું છે એમ? ઓહો બરોબર. ચેક કરજો સાહેબ, ચેક કરો. હા પકડો સાહેબ, હું ચેક કરું. સાહેબ ચાલુ છે બાઇક તો.
ઓ કાકા ઓયા હા સાહેબ. એટલે શું તમે અમને બનાવવા નીકળ્યા છો? આ તો સાહેબ બગડી ગયું હાલ જ અમું થયું. આ જબર છે તાલ્યો અમન જોઈને સાલ થઈ ચૂકશું. એવું જ લાગે. લાવ હમું કરીને લઈ જવું તો ઘરે. એ બધી વાત ના લાયસન્સ ના કાગળે લાવો તમે કાગળે લાવો હળો ફટાફટ હળો સાહેબ લાયસન્સ કા કાગળિયા જ નહીં. મેમો બનાવજો. સાહેબ લેવડ દેવડો એ કરી દો ને. એ લેવલ દેવલની વાતો હોય કરવા નહીં તમને શું કીધું? પણ સાહેબ અમારા ગામમાં બધા પોલીસ વાળા લઈ જેલ લે. એ બધા લેતા હશે તમે એક કામ કરો લેવડો ફટાફટ સહી કરો પર. સાહેબ લેવડ દેવડ કરીને વાત પટાઈ દો ને આટલે. આ માર્ચ એન્ડિંગ ચાલે છે તમને ખબર નહીં પડતી કે ઓમો લેવડ દેવડ કશું ના થાય સહી કરો. અરે આ શું લેશું વેલું બા? માનવ વેલુબા. તો પાસ હો તો ભાજીઓ કોમ ચમ કરતા રહી તાર. તો સાહેબ બધું ઘરે પડે તો હું કરું એમાં. સારું હાડો તને સાઈડમાં કરતો સાધન અને જો હાડો તમે તને ડિટેન કર્યું હોય પૈસા ભરીને છોડી દેજો બરાબર. પણ સાહેબ ઘરે જ આવો અમે. હાલો અમે દોરીને જતા હતા કે નહીં હવે હેડીને જતા રહો શું ફરક પડવાનો? સાહેબ હાલ દો ને આટલી વખત. જોડો તમે મળે ડિટેન થઈ ગયું જોડો કરતા તો લે પીધું. પેલું બાદ જોડો બીજું કોઈ આવતું ને ચેક કરો. આવા ને આવા મળી રહે ને તો બરાબર છે આપણે. બસો માર્ચ એન્ડિંગમાં આપણે કેસ બતાવતા ફાવે. રેડી કાકા અરે જેટલી વાર એ કાકા આ બાબા. મમ્મા ફોન આવ જલ્દી હેડો એ હેડો દોશી જોવા નહીં નીકળ શું કે? હેડો મમ્મા ફોન આવો મારા બેટો તારો મોમાં જબરદસ્ત પદુડો છે. ફોન કર હવારનો. કઈ ના કરી હા? ભગવાન કર આખદારી કરી અલે આ તારો મોમાં મારો બેટો જબરદસ્ત ગરજ મતલબ પીઓ. ચમ તે તાર વિકા વેચ્યા તા તો તે ફોન ના કરે બધે આવીને ભાગ લઈ જો તમારો. એ તો એ ની હતી આ મારી બેટી તારી ભાઈ હરક પદુડિયા તો તારા આ પંપ આવો કટ કર દે. મારી બેટી તારી ભાઈ હરક પદુડી સહી જઈને કરી આવી તે દાર. પૈસા આલ્યા તા મોમાઈ. નતા આલા કશું નહીં આલ્યું આ તારો બેટો લુખવાડ એક નંબરનો લુખવાડ આવી રહ્યો. ઓભરતી નહીં લે હેડ. આ તો મોબા ખરેખર સુના પાસે શરમથી જવું ના કે તારા મોમાની તો હું વિડીયો કરતો જ નહીં. કા સુનાબા તારો નાનો નેના રે આવડા ખરેખર પૈસા પડી જાય તારો નાનો તાર ભાઈ નો કાકો એને શરમથી જવું પડે કે જવું જ નહીં બોલો હું. લોડો વો અને મા બેન લેવા નહીં અંગાત તારી બહેન લઈ જો બે દાડે બીજે કામમાં સોટી રહી કર. લેલો કી વકી આવતી અંગાત અંગાત લઈ લી ના નહીં લેવી તું એ તારા આવું પડી રહેવું ઘેર. હું તો આયા જ ના અંગાત લોડો તાળી અને પછી ચાવી બેગી બેગની ચાવી એટલે બાઈક ની ચાવી તું ખોઈ રહી ઓહો અને ફોન લાય સોનું મોનું હે લે લડો ઓ કાકા સાઈડમાં પૂરા સાઈડમાં કરો બસ એટલે ઉભું રાખો. બોલો લાયસન્સ લાવો કાગળે લાવો ગાડીના અને વીમો લાવો. લો સાહેબ હા શીખ લાયસન્સ બરાબર ઓકે છે કાકા ઓકે સર પછી ચેક કરી લીધું બરોબર? હા ઓકે ગાડી નંબર 1 છે બરોબર સારું છે. અરે મોમો ભાઈ મોમો ભાઈ મોમા અરે મોમાં ઘેર તો જવાનું બાકી હોય તો મોમાં આયા છે. એ મોમા ને પેલા મોમા પોલીસ પોલીસ ઓ જો અલે તું એ પોલીસ ને બીવાઈ ગયો. તારો કાકો નહીં બેઠો વાગ દેવો ડિવાઈડ ના ચમ આ જો આગળ એ નંબર પ્લેટ હે આરસી બુક એવું લાયસન્સ છે તારો કાકો છે બધું જવા દે તું એ હન ઓ બહુ જવા દે બધું પોલીસ છે વહીકલ મા કાકો ઈ તારો કાકો ગામનો સરપંચ જ છે બીજો જવા દે તું તાર કાકા બાઈક ચાલતા જ નહીં તમે જવા દે તું તાર બમ કમાઈ નીકળ. બોલો સાહેબ કોઈ બીજું કોઈ હવે? ના ના કાગળ રેડી છે તમારા બધા. જો સાહેબ હું વ્યવહારી છું મોડા. મને ખબર છે કે આગળ માર્ચ એન્ડિંગ ચાલુ છે એટલે બધા કાગળે હંકાત જોવી સાહેબ. અત્યારે હોય તો આપણે ચલો કોકની ઓળખાણ લઈને
જાતું કરીએ પણ આગળ ચોક જવું હોય તો શેઠું ચોક જવું હોય તો ખરી વાત છે કાકા અત્યારે છે ને હાલના જમાનામાં કાગળિયા બધા પૂરતા હોવા જ જોઈએ તમારા સાથે નામ જોઈએ. હા હા તો પૂરતો જ હોવો જોઈએ સાહેબ. સાચી વાત છે, તમારા અભૂર્યાનું કાયદેસર તમારો હક છે કહેવાય. અને સાચી તમારે વાત. પૂછતાછ કરવી જ પડે, કાયદેસરની પૂછતાછ કરવી પડે. બરાબર. આ તો ભ્રષ્ટુર છે ચમ. લે સાહેબ તું જાઉં. હા સાઈડમાં કર કશો હતો નહીં તું તાર સાઈડમાં કર સાઈડમાં કર. સાહેબ ખરેખર આવી તા વચ્ચે ઊભું નહીં રહેવાનું તમારે. અટી રહ્યા હોય તો મારા મોબાઈલ ઠોક્યું હોય તો ઊભા ખેતરમાં જઈને ના પાડો તમને. લાયસન્સ છે છોકરા જોડે લાયસન્સ છે પેલા લાયસન્સ છે ને બધું, પણ મારો બોબો ડ્રાઈવર નહીં પાયલોટ. આ તો એ છોકરાનું લાયસન્સ લાવો કાગળ લાવો. આ બોબો આવજે બટી. આવ ભારો કાકા. બાઇકનો નંબર પ્લેટ નહીં, ચાવી નહીં. નંબર પ્લેટે બહુ હું, ચાવી એ હું, લાયસન્સ એ બહુ હું. ઓહો સરદારજી તમે પેલા જેવું આઈકન છે અલા મારા હવે જાવું છે પાછા. અને સાહેબ સાહેબ ઓમ આવજો ઊંધું બોલે છે. તે બાઈક સાહેબ એ પડાયું નહીં. માર તો બધું કમ્પ્લીટ છે, બધા હેર તો તમે ભારી મૂક્યો. પૈસા પડાયા નહીં તમારા જોડે. પહેલાજી જોડે તો બધા કાગળે પૂરા હોય. પૈસા લીધા હોય તો કો લેવરાઈ દઉં પાહા ઓ હમણાં. કાકા એ ચર્ચા કર્યા વગર લાયસન્સ કાગળે બતાવો હડો. તમાર ફાઇલ સેટ નહીં કાગળીએ. હા? તમે તાર જો ચિંતા કર્યા જેવું નહીં કોઈ. જી ખરી રો બધું જ હું ગામનો સરપંચ જ હું, તમને ચીને ખબર. એ તો ખબર છે, તો ના હોય તો પછી લેતા હું ઘેર જઈને. સાહેબને વાત કરાવું હાલત રોન. હા ના તમે તાર જો કોઈ ચિંતા જેવું નહીં. ચિંતા જેવું નહીં. ના બધું પટાવટ કરી દઉં હું. તો હું નીકળું. હવે તમે તાર જો હતો નહીં. ઓ કાકા હેડો ને અમે તમારા વાતે નવરા નહીં. સાહેબ જવા દો ને, મોડું થાય બોબા જવા દે ને બેટા. જાજો કાકા. એટલે જવા દો એટલે શું? આમ શોટ. એ સાહેબ બોબા ધમકાવો નહીં મારા. પૂછી પડે તો લાવો હળો કાગળ લાવો લાયસન્સ. લાયસન્સ તો બધું પડ્યું છે પણ ઘેર પડી રહ્યું ફૂલ. આ બાજુ આવો. વન મોમાં ઘેર જાઉં છું એટલે ઉતાવળમાં કોઈ લીધું નહીં આજ તો. ઓહો સાહેબ બોલે હો પાડો. લાયસન્સ લાવો હળો તાન. બોલો તારી લાયસન્સ તો ઘેર ભૂલી ગયો. કેમ ઘેર ભૂલી ગયો એટલે? વિહરાઈ ગયું ઉતાવળમાં બોલો. તો પછી ખાવાનું ચમ ભૂલતા નહીં. એ તો સાહેબ બરાબર બધું ફોનમાં પડ્યું બોલો. બતાવું? હા છોકરાનું છે. ના લાયસન્સ તો મારું. એની તો ઉંમર થઈ છે લાયસન્સ હોય કો. લાયસન્સ ના હોય ને તો બહાર નીકળવા જ ના ઘરની. ના છોકરાની ઉંમર છે બાઇક ચલાવવાની. ઉંમર તો નહીં સાહેબ, તમારે કઈ સાચી વાત. પણ મારે થોડી હાથે તકલીફ કરે એટલે બાઇક હું નહીં ચલાવતો. પણ કોઈ લાયસન્સ વાળાને લઈને અંગાત આવીએ ને છોકરાનું લઈ લાવવો પડે તમારે. એટલે મારે બેટે હટ ચાલી હતી કે મોમાન ઘેર જાઉં. કાકા ખોટું બોલે હાલતો પેલું. કયું? આમ અહીંયા માર્યો તો તકલીફ એટલે. સાહેબ ને હમણાં મોટી ખોલી ખબર નહીં પડતી. હું ભાઈ બધું સાહેબ ને હું કહેવાનું છું હવે તારે ઓ બધું. કાકા ઓમાઓ લાયસન્સ વાળું હોય ને તો તમે એનું સાધન ચલાવવા તમારે ના લે, તમારે એટલી ખબર નહીં પડતી. હરું પારનો લઈને ઉપડે મારો બેટો. તે કાકા બેહી જાઓ, હું ને બોલો. હાલ સાધનો ઘણા જાય છે, બસો છે, બધું જ છે. સાહેબ કાકા જેક મારો કે જેક હા જેક મારો. જેમ મારું વો સારું એ સાહેબ હું કહું ફટાફટ હવે કરો કે પછી હમણાં વાત કરાય તો હારા નહીં લાગો તમે. અને એમ કહો લોડું આપા ચાવી લો અને જુઓ નકર હું મેલી જાઉં. એ પટાવટની વાત હોય ના થાય બરાબર. સાંભળો મારી વાત. અને તમે પેલી નંબર પ્લેટ ચેક કરજો, તૂટેલી દેખાય છે. નંબર પ્લેટ તૂટેલી છે, ચાવી નહીં, બાઇક ને ચોરી તો નહીં કરી. રમતમાં બટકી દીધી હોય વો રમત થયું મારું બેટું. સાહેબ મને તો એમ લાગે બાઇક ચોરી કરીને લાવ્યો એવું લાગે મને તો. સાહેબ 1 લાખ રૂપિયા લે બાઈક ના. આ દોહાપાનું મૂઠું જોઈને જ એવું લાગે કે ચોર છે યાર. બોલો ના સરપંચી. ખરેખર સરપંચ જેવો છું સાહેબ બોમ્બા. અને મેં 2 નંબર કા ધંધા કરતા હું. એક ઓય આવો મારી જોડે આવો તો. તમે સરપંચ છો સરપંચ જેવો છું ગોમમાં, આગેવાનું ગોમનો. અને 2 નંબરના ધંધા કરો એમ. હા? એ તો બધું સાઈડમાં હેડી જાય છે. બરોબર. તો આપણો દાન આપણે જેની જરૂર હતી એવા મળી જ જાય. બરોબર. અંદર કરો દેવ જોઈ લો. ના. એ કાકા સાહેબ મારી વાત તો સાહેબ સાહેબ ના મારો સાહેબ. મેં એવું કર્યું. 2 નંબરના ધંધાવાળાને તો અમે ગોતી જ રહ્યા. એટલે સાહેબ મસ્કરી કરી ખાલી નતો. માં કાકો નીકળતો 2 નંબરનું. ના 2 નંબરના 3 નંબરના ધંધા આપણે શું આવી કરીએ? મસ્કરી તમને ચેલી ભારે પડે તમને એ ખબર છે? આ તો ખાલી મજાક કરી સાહેબ ઓમી. સાહેબોને અંદર લઈ લો. ઉઠાવડો. સાહેબ મારી ભૂલ અંદર થઈ લઈ લો. ગાડીમાં ફોન કરો હોય, આવો ગાડીમાં બોલાવો. સાહેબ મારી ભૂલ થઈ ગઈ નથી ખબર મને કે આવું થાય બધું. ખાલી ડાયલોગ બાજી કરી આ તમે. એ ડાયલોગ બાજી કોક દાડો હલવાઈ જાઓ.
હવે નહીં કરું બાપા, હવે નહીં કરું. નહીં કરી આવી કશો વાંધો નહીં, લેવડો સહી કરો તમે. બાઇક ડિટેન થાય બરાબર. કાંઈ કરજો કાકા સાહેબ, લાયસન્સ તમારા જોડે હા ફોનમાં બતાવી દો. ફોનમાં ના ચાલે. લાયસન્સ તમે બાઇક ચલાવતા હોય તો તમારું જોવે, બરાબર. તો સાહેબ પૈસા આલી દો, લો તમે તાર છોડી દો ને. એ પૈસાની વાત નહીં કરવાની, લો સહી કરો તમે. માર ચેન્ડિંગ ચાલે, તમને નહીં ખબર પડતી. સહી કરતો સાહેબ, નહીં પાવતું હાથ ભાગેલો. લે તું સહી કર, તું ચલાવતો હતો ને બાઇક. ના બાપા સહી ના કરતો ને બાઇક લઈ લઈને મોમન કેર છે હમણાં જા ભાઈ. મારા કાકા ના પાડી મારું નામ સાહેબ મેં તો ના પાડી. કરશે બાપા સહી સાહેબ. કર. સહી કરશે. સાહેબ બાઇક ના તો ડેમો આપ્યો છે ફરી દે હવે હો. એ બાઇક ના મળે. ડેમો ભરી અને પછી બાઇક લઈ જવાનું પોલીસ સ્ટેશનમાં આવ્યો. બાપા તારે સહી કરવાનું તો આવતી હતી કર. પપ્પા કાકા તમે તો મોટી મોટી આવતી ફેંકવાની અલે મેં તો પેટ્યું ખાલી તો મસ્કરી કરી હતી. અને પાકા જાગ માર દઉં ઓમ કરી દઉં અલે ચેક નો હોનો તે આલ્યો તો બધો. કાકા કાકા ચેક નો હોનો તે આલ્યો તો મોબા. તારા બાને બધું કહેવાનું તો આવતું હતું. કાકા ચેક મારી દો. પણ તમે જે ફેંક કરે મોટી મોટી એટલે તારા બાપની કોઈ બોમ્બે શેકડે લેતું નહીં, તને ખબર. ખબર છે મને મારા કોઈ સકાને લેતું નહીં. તો સાચી વાત મૂકો બોબા. સાહેબ ને પગે પડી ગયું તો સાહેબ માં મમ્મા ઘેર જવાનું હો. ઓ આડો હો હા અરે રોજે ખોટું ખોટું તતંગબાજી ફૂલ પટ્ટે કરે. એ તો રહું સાહેબ બાઈક આપ દો મને કાકા સાહેબ કાકા બાઈક આપ દો ફૂલ થઈ ગઈ બાઈક આલી ભૂલ થઈ ગઈ ઉભો તો કાકા, ઉભો તો. નીકળો કરો. અને હેરથી પકડો, હેરથી પકડો. બસ આવ મામા ઘેર જવાનું કે મોબાઈલ ઘેર જવાનું તો સાધનમાં જતા રહો. સાહેબ છોકરા પર તો રહેમ કરો બા બોબા પર. પણ એક ને એક બાઈક એકનું એક જ બાઇક હોય તો આપણે એટલી ખબર હોવી જોઈએ કે બધું વસ્તુ પૂરતું હોવું જોઈએ સાધનના અંદર. પણ મારા કાકા જોડે હવા ને તાર કાકો બાઇક ચલાવતા હતા ના હું તો પછી ઉપડો આડો અહીંથી ઉપડો. સાહેબ બાઈક નહીં મળે. મેમો ભરી જાજો અને બાઇક લઈ જાજો. બાઇક લઈ જાજો, મેમો ભરીને જોડો. જોડો કાકા ખરેખર બોબા ફેંક્યું ના હોત ને તો બધું પટાવટ થઈ જોત. બોલો આવી જાઓ બાઈક આવી જાઓ એ બધું જેક ને બેક મારવાની તે વાતો કરી તે ઓય હેડો ખોટી ફેંક ખોટી. હેડો જોડો તને આપણે હવે નીકળીએ. ચલો આપણે નીકળી લઈ લો પેલું બાઇક લઈ લો. આ મારું 500 પાટણ હા.